ખેડૂત મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. તમારે બધું સોલ્વ તો થઈ ગયું. હવે શું પ્રશ્ન છે? 6 પટ ભરાઈ ગયા, બોજો ભરાઈ ગયો, નામ ચડી ગયું. હવે તકલીફ ક્યાં છે? એ જમીન વેચાતી લેવાય ખરી? હે? વેચાતી લેવાય ખરી? વેચાતું લેતા શીખવું હોય તો તાલીમ કેમ્પમાં આવો. આ એક બાબત નથી, અનેક બાબત છે. બકરી ડબે વહી જાય, કેટલાયની જમીનો શ્રી સરકારી થઈ ગઈ, ફસાઈ ગયા. આ એક બાબતથી વેચાતી ન લેવાય. ઘણું બધું જાણવું જોઈએ. કે અમારા વિડીયો સાંભળો. 35 આઈટમ છે જોવાની. એમાં હું તમને શું શીખવાડું આમાં વેચાતી લેવાય એમ બોલતો જાઉં. હું વેચાતી લેવા માટેની વિગત બોલતો જાઉં. હા સર, એવું છે નહીં. હું છું કે મારાથી પૈસા અડધા અપાઈ ગયા છે. હા, થોડું પેમેન્ટ આપવાનું બાકી છે. એમાં 6 પટની એન્ટ્રી છે. તો હવે ફસાઈ ગયા પછી મને પૂછો કે જમીન લેવાય કે નહીં. હવે તો તમારે ફરજિયાત બોલ્યું છે તો મુંડાવાનું છે, લેવાની છે. તો થોડો પૈસા પાછા આપશે. અડધી આપી દીધી છે પૈસા તો. મુંડાઈ ગયા પછી મને ન પૂછાય, લેતા પેલા પૂછાય. હે? 6 પટ ભર્યા પછી તો લેવાય ને. એ એક જ આઈટમ નથી જોવાની. હું બોલતો જાઉં કેટલું જોવાનું છે. ઉત્તરોત્તર હકપત્રક બધાય જોવાના છે. એમાં કોઈ વારસા એન્ટ્રી ખૂટતી નથી ને એ જોવાની છે. વારસા આંબા જોવાના છે. દરેકના સાધની કાગળ કાઢીને જોવાના છે. એમાં કોઈના વારસદારો જે છે એ છુપાયેલા નથી ને એ જોવાના છે. વારસા એન્ટ્રીમાં કે ઘટતું નથી ને એ જોવાનું છે. 7 નંબરની સાંકળિયાની કોલમમાં ઉત્તરોત્તર હકપત્રક મળે છે કે નહીં એ જોવાના છે. એ સિવાય ટાઇટલ મળે છે કે નહીં એ જોવાનું છે. રેવન્યુ ટાઇટલ જોવાનું છે. ઉપરાંત દરેકના સાધની કાગળ જોઈ ઉપરોક્ત નંબરના ક્ષેત્રફળ મેળવતા જવાના છે. એટલે ક્ષેત્રફળની વિસંગતતા નથી ને એ જોવાની છે. ઉપરાંત જે છે એ મૂળ જમીન જે છે ઓરિજિનલ ખેડૂત ખાતેદાર વાળી જમીન છે કે ક્યાંય બીજી છે એ જોવાની છે. એમાં કોઈ ફરી ગયા હોય વચ્ચે તો એની ખાતેદારી તૂટતી નથી ને એ જોવાની છે. તમને વેચનાર વ્યક્તિ જે એનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જ ખાલી નથી લેવાનું, એનું પરિશિષ્ટ એક લઈ અને ઉત્તરોત્તર હકપત્રક જોઈ અને એની ખાતેદારી અખંડ છે કે નહીં એ જોવાની છે, અખંડ ધારાની છે. ત્યાર પછી જોવાનું છે આવી જમીન જે છે એ કઈ રીતે ફાળવવામાં આવી છે. પછી એ જમીનના ટિપ્પણ મેળવવાના છે. ટિપ્પણ સાથેની કોઈ વિસંગતતા નથી ને એ જોવાનું છે. એનો સ્કેચ જોવાનો છે. સ્કેચ સાથે જમીન ત્યાં જ આવેલી છે સ્થળ ઉપર કે આગા પાછી છે એ જોવાની છે. એનું હિસાબ ફોર્મ નંબર 4 નું કેજેપી દુરસ્તી થયું છે કે નહીં એ જોવાનું છે. એ જમીનમાં કોઈના રોડ રસ્તાના પ્રશ્નો છે કે નહીં એ જોવાના છે. એ જમીનની અંદર કોઈના પાણીના નિકાલા કે આજના પાણીના નિકાલા કોઈ રોકતા નથી ને એ જોવાના છે. આ બધા સ્થળ ઉપર જઈને જોવાની વસ્તુ કીધી. ઓલી મેં ડોક્યુમેન્ટથી જોવાની વસ્તુ કીધી. હજી તો ઘણી બધી વસ્તુ ભૂલાય છે. કોઈ બોજા નોંધ રહી નથી ગઈ ને એ જોવાની છે. બોજા મુક્તિ કરાયા પછી જૂની બોજા નોંધ કોઈ બોલતી નથી ને એ જોવાનું છે. એનું ટાઇટલ ક્લિયરન્સ છે કે નહીં એ જોવાનું છે. હજી કેટલું બોલો. હજી તો 50% પહોંચ્યો છું. એટલે તો કહું છું કે આવું શીખવું હોય તો તાલીમ કેમ્પમાં આવવું પડે. ખાલી હું બોલી નાખું એટલે આવડી ન જાય કાંઈ કે આવડી જાય એવું નહીં. એવું નહીં. તમે કાંઈ સમજવા તૈયાર જ નથી. એના વકીલને બતાવશે તો કે ટાઇટલ ક્લિયર કમ્પ્લીટ જ આવે કે તો સારું, તમારા વકીલે કીધું લઈ લ્યો ને. મેં તો કાંઈ જોયું નથી. હે? મેં કાંઈ જોયું નથી તો હું શું કહીશ તમને. જો એક વસ્તુ સમજી લ્યો બરાબર.